ભોળા નાથે ભાંગે વાવી નિંદે છે ગણેશ, ભોળા નાથે ભાંગે વાવી નિંદે છે ગણેશ। પાર્વતીજી પાણી વાળે સૂટા મેલા કેસ, અગડબમ ડાક વાગે ડમરું, નાસે સદા શિવ આગે ફેરો, નાસે સદા શિવ આગે ફેરો। આ લાલો હજી આવ્યો નહીં, આખી રાત ક્યાં રખડ્યો હશે, આને ઘરે આવવાની કઈ ભાન જ પડતી નથી। સારું લે, હવે ફળિયું વળાઈ ગયું છે, આ લાલો આવે ને એટલી વારમાં મા દીકરાનું શિરામણ કરી મૂકવું, હાલ સુલા બાજુ જાવો છે। હે ભગવાન, હે મારા નાથ, આ ક્યાં વયો ગયો છે, હજી નો આવ્યો, આ શિરામણ થઈ ગયું છે તોય નો આવ્યો, હું તો વાટ જોઈ જોઈને થાકી ગઈ। आज तो हवार पड़ी जो का मारी माँ घरे वाट जोती है, लाय मन जावा थे। हे बा शिरावानो करो। अरे लाला, तू आखी रात क्या तो तार बुद्धि क्या तो અને તને હું થયું છે? બા હમણાં હું બહુ ટેન્શનમાં રહેતો હતો, એટલે મને મારા ભાઈબંધે કીધું તું આ પી એટલે તને સારું રહે। એ લાલા, આ તારા હાથમાં હું છે ને આ તું શું કરશો? આ તો ભોળાનાથની પરસાદી કહેવાય, ગાંજો છે બા, ક્યારેક ક્યારેક પીવું છું, લાવો શિરાવન થઈ જાય લાવો શિરાવી લઈ। હે મારા નાથ, આ તું શેને રવાડે સડ્યો, આ તું હું પીશો? હાલ આપણે શિરાવી લઈએ। બા એક કામ કરો, તમે શિરાવી લ્યો, હું એકદમ માન લઉં। બા બાકસ આવો તો। બટા આ નથી પીવું, શિરાવી લઈએ। તમે બાકસ લાવો ને બા। આવે બાકસ, હાલે। એ લાલા રેવા દે લાલા રેવા દે, આવું નો પીવાય। બા મારું આ શિરાવાનું થઈ ગયું, તમે શિરાવી લ્યો, એ લાલા હું એક ગામમાં આટો મારતો આવું। આમ નો હોય મારા બાપ, તું શિરાવી લે થોડું, એ બધા ના બા તમે શિરાવી લ્યો। બાપ શિરાવતો, મારા પેટ થોડુંક શિરાવતો જા, આમ નો હોય મારા બાપ છે ને રવાડે પડી ગયો, થોડુંક શિરાવતો જા મારા બાપ, મારા આવજ આમ નો હોય। અરે રે મારો એકનો એક દીકરો, હું લૂંટાઈ ગઈ, મારા આંચુ ના તેજ ક્યાં ખોવાઈ ગયા। એ મારો દીકરો, મારો લાલો, મારે એકનો એક ક્યાં ઓળવાઈ ગયો, મારો દીકરો। એ મારો લાલો, મારા ગઢપણની લાકડી ક્યાં રોકાઈ ગઈ। એ મારો દીકરો વયો ગયો। મારો દીકરો વયો ગયો। હવે રામનું નામ લ્યો, જે થવાનું હતું એ થઈ ગયું। એ મારા ડાકા પણ ખેંચીને મારો દીકરો વયો ગયો। સાના રહી જાઓ,
હું છું લાલાને માંડીને વાત કરો કડવીમાં આ તો બધું ભગવાનના હાથમાં છે સાના રહી જાવ હવે અરે બેન ભગવાનના ઘરની વાત તારી હાચી છે બાપા મારે લાલે એને આતે એનું મોત વર્યું કડવીમાં સાના રહી જાવ આમ ઉપાજી કરો મેં તમારા પાડોમાં જ રહી છે ને હાવ સાના રહેતા ને હરમે જ રાખો કડવીમાં રોયા કાંઈ આરો નહીં આવે હવે આપણા હાથની કાંઈ વાત નથી સાના રહી જાવ કડવીમાં સાના રહી જાવ માં તમે માંડીને વાત કરો. હે કડવીમાં આ લાલાને કઈ બીમારી નથી અને અચાનક શું છે એમાં? બટા પરવીન ઈ ગાંજાને રવાડે સડી ગયો મેં કીધું તું ગાંજો પીમાં મને કીધું કે ભોળાનાથની પરસાદી છે પરસાદીને નામે એને ગાંજાની ક્યારે લત લાગી ગઈ ને ઈ કાંઈ ખબર જ ન પડી કાલ સવારે તો હું એની વાટે હતી શિરાવાની કાં તો ઈ આવ્યો આવીને ગાંજો પીધો ગાંજો પી અને ઈ તરત બારો વયો ગયો ને કોકે ગાડી ભટકાડીને એનું એક્સિડન્ટ થયું મેં આવા સમાચાર સાંભળ્યા મારા પગ નીચેથી ધરતી કહી ગઈ મારો એકનો એક લાલો પાછો થયો કડવીમાં થોડે ઘરમાં જ રાખો જે થવાનું હતું એ થઈ ગયું. હા કડવીમાં અને અમે તમારા દીકરા જેમ જ છીએ કઈ કામકાજ હોય ને તો અમને કહેજો અમે આ બાજુમાં જ છીએ. સારું લ્યો રામ. રામ. સારું કડવીમાં સીતારામ હે તમને હું શું કહું છું આ શિવરાત કે દિવસે એ શિવરાત ને તો લગભગ હમણાં 4-5 દિનમાં જ આવતી હશે લગભગ છે હાલો તો આપણે અહીં ભોળાનાથના દર્શન કરી આવીએ. હા જય મહાદેવ જય મહાદેવ. જય ભોળાનાથ. ભોળાનાથના દર્શન કરીને તો મને ઘણો આનંદ થયો હો. સાચી વાત છે હો મને પણ આ મુલકમાં બહુ ગમે છે અને આ ભોળાનાથના દર્શન કરીને મને અતિ આનંદ થયો. જય ભોળાનાથ. શિવરાત્રીનો મહિમા તો ઘણો બધો છે. અરે ભાઈ તમે આ શું કરો છો? અરે લે બહાર કામ ના લાગો મહેમાન અમે તો અહીંયા ભોળાનાથની પ્રસાદી લેવી તમારે લેવી છે મહેમાન. અરે ભાઈ તમે આ પ્રસાદીના નામે તમે ખોટું વ્યસન કરો છો અને આ કઈ સારી વસ્તુ નથી. આ તો ગાંજો પીવો છો તમે ગાંજો પીવો છો. ભોળાનાથની પ્રસાદીના બાને તમે ખોટા માર્ગે જાવ છો ભાઈ તમે ખોટા માર્ગે જાવ છો. અરે મેં સાંભળ્યું છે કે અહીંયા નજીકમાં કોઈ માડી રહેશે તેમનો દીકરો ગાંજો પીને આ સલમ પીને ભોળાનાથની પ્રસાદીના બાને સલમ પીને ખોટી લત લગાડીને એનું અકસ્માત થયું. ભાઈ તમે આ રેવા દો આ શું કરો છો ભાઈ તમે? એ મહેમાન અહીંથી હાલતા થાવ અને તમે તમારું કામ કરો ભાઈ મને દમ મારવા દે. અરે મહેમાન શિવરાત્રી આવે છે પ્રસાદી તો લેવી પડે ને આ બધી તમને ન ખબર પડે. આ નહીં સમજે. હાલ હાલ હે મહાદેવ. લાય આની લપમાં તો મારી સલામે ઓલું હોય. હાલ મોટા ઉતાવળ રાખ જગ્યાએ હાલ મોડું થાય છે શિવરાત્રી આવે છે ને
એટલે મહાદેવના મંદિરે આપણે સાફ સફાઈ કરવાની છે. આમ તો અત્યારે મોડું થઈ ગયું છે, 4 તો વાગી ગયા. હા, એટલે જ કહું છું, હાલ હાલ હમણાં આ અંધારું થાય છે. એ પવલા એ ભગા ક્યાં જાવ છો? ત્યાં શિવરાત આવે છે ને એટલે મહાદેવના મંદિરે સાફ સફાઈ કરવા જાય છે. એ મંદિરે જતા હોય ને તો અહીંયા મહાદેવની પ્રસાદી લેતા જાવ. મહાદેવની પ્રસાદી? અરે એક દમ મારતા જાવ, મહાદેવ પ્રસન્ન થઈ જાય. અરે ના ના ભાઈ, અમારે આ નથી કરવું. તમે તો ભોળાનાથની સેવા અને ભક્તિ કરી, બસ. અમારે આવું કાંઈ નથી કરવું ભાઈ. અરે પ્રસાદી કહેવાય, એક એક દમ મારતા જાવ. ભાઈ રહેવા દે, મને રહેવા અરે એક એક પવલા દમ બે જા, સાફ થઈ બે પગા લે, બે એક એક દમ મારતા જાવ. કેમ પીવાય નહીં આને? આને આમ કરે એમ તાણી લેવાય નહીં હોય. આમ ને? હા મને નથી આવડતું. લ્યો મારો દમ મારો. લ્યો આના પછી આમ પકડીએ ને પછી આમ ચાલો ક્યાંય લેવાનો. હા એટલે હા પ્રસાદી કહેવાય, આમાં કાંઈ ન પરવીન, કેમ કઈ દેખાતું નથી? આ બધું કાંઈ ફરતું એવું કેમ લાગે છે? કઈ ફરતું હોય એવું લાગે છે. એ ભાઈ, આમાં તે કાંઈ નાખ્યું નથી ને? ના ભાઈ ના, આ તો ભોળાનાથની પ્રસાદી કહેવાય. લ્યો બીજો દમ મારો. ના, હવે નથી મારો. મને આ બધું આમ હવે નથી. કાંઈ નહીં, મંદિરે જઈ આવો, દર્શન કરી આવો. બાવડું પકડજે પરવીન. થઈ ગયું, પૂરું થઈ ગયું. આપણે હગાવો બીજી. બીજી નાખો. હે બેન, હજી તાર ભાઈ કેમ ઘરે નથી આવ્યા? હા બેન, તાર ભાઈ ઘરે નથી આવ્યા. મંદિરે જ બે છે, ભોળાનાથના ભગત છે ને બે, હમણાં આવશે. આને શું થઈ ગયું? પાણી લાય. પાણી લાય, પાણી. પાણી શેની વાસ આવે છે? જો પાણી. આમ શું થયું? જો તો વાસ નથી આવતી કા? એ તમને હું છું? ઊભા થાવ ને. અરે આ બેને હું છું છે? હાથમાં કળસા પડી જાય છે. થાવ. હા, રહેવા દે ઘડીક. પણ હું છું ઈ તો કયો. ઘડીક પોરો ખા. આ જો તો આખી બોલે તો એમને શું થાય છે? જોવા દે. શેની રાડા રાડ્યું છે? એ કડીમાં જો ને ક્યાર ના બે આમ જો તો શું કરે છે? આ મંદિરે ગયા ને ત્યાર નામ કરે જો પગે લાગીને આવ્યા ને નકરા ઊંઘ જ કરે છે. એ આને ગાંજો પીધો, ગાંજો. સાચું કડીમાં આ બે ગાંજો પીધો છે. એ કડીમાં આ બધું આ કેરે આ બધું ચૂપ. એ બંધ થાવ, શાંતિ શાંતિ. તમને આમાં નો ખબર પડે, આ ભોળાનાથની પ્રસાદી કહેવાય. સાચી વાત છે. ભોળાનાથની પ્રસાદી લેવી પડે ને લેવી પડે. આમાં તમને ન ખબર પડે. એ આ ગાંધાના રવાડે તમે ક્યાં સડ્યા? હાચી વાત છે. આ ગાંધાના રવાડે કેમ સડી ગયા? પ્રસાદી કહેવાય. પરસાદી દીકરા કોને કહેવાય? મને પૂછ મને. આ પરસાદી ને બાને મારો દીકરો હું કોઈ બેઠી છું. મારા દીકરા મને પૂછ. શાના લઈ જાઓ બેની, શાના લઈ જાઓ. એ કડવીમાં આ ગાંજો પીધું એ હાચી વાત છે. હા બટા, ગાંજો છે, એ ગાંજો જ પીધો છે ને. તો આ ગાંજો કેવી રીતે ઉતરે? એક કામ કર તું ટાઢું પાણી ભરી આય, એને ટાઢું પાણી નાખીએ આપણે. સારું લ્યો એમ કરું. આમ જોવો બેનીમાં, આમ જોવો તો ખરા. નાય નાય નાય. કાઢું લાગે છે. તે ગાંજો પી નો અવાય. જો મોળો પડી ગયો, જો જો. માથું સડી ગયું. લ્યો હવે તમે આમ રાખો. કોઈ નતું કીધું પરસાદી લેવા જાજો એમ.
પીને આવ્યા. હવે ઉતરી ગયો ને ગાંજો તમને આ પ્રસાદીના બાને ગાંજો પીને આવે અને પ્રસાદી કોને કહેવાય ને ગાંજો કોને કહેવાય ઈ તો ખબર પડે છે ને હવે આજ પછી ભાળ ગાંજો પીધો છે નકર ઘરમાં ન કરવા દો. હા તમે સાંભળો કે તમારો ઈ જ વારો છે. એ તમે ગાંજો પીને આવ્યા, હવે કોઈ દી ન પીતા શિવરાત્રી નો હું મહિમા છે ઈ તમને ખબર છે બટા? એ બટા આ ગાંજો ન પીવાય, ગાંજાની તમને લત લાગી જાય. બટા આ ગાંજાને તમે પરસાદી કહો છો, આ શિવરાત્રી નો હાસો મહિમા ગાંજો નથી. બટા ભોળાનાથ ગાંજો પીતા હતા પણ એ દેવોના દેવ મહાદેવ હતા, એની હરખામણી બટા આપણે ન કરાય. બટા હિરલ આ બે ને રૂમાલ દે, માથા કોરા કરી નાખે, પછી શિવરાત્રી નો મહિમા તમને બે ને હું કહું. એ હા કડીમાં લ્યો હું રૂમાલ લેતી આવું. મહાદેવ મહાદેવ મહાદેવનો મહિમા તો અપરંપાર છે. કેમ છે ભક્તજનો? આવો આવો મહાત્મા. મહાદેવ મહાદેવ કેમ છો? મહાદેવ મહાદેવ. આજે મહાત્મા આવ્યા છે તો એ તમને શિવરાત્રી નો મહિમા સમજાશે, મારે નથી સમજાવવું. આવો ભક્તજનો, શિવરાત્રીનો મહિમા હું તમને સમજાવું. હા મહારાજ. મહાદેવ મહાદેવ મહાદેવ. શિવ શંભુ શિવ શંભુ. શિવરાત્રીનો મહિમા હું તમને સમજાવું. આજની યુવા પેઢી કઈ તરફ જઈ રહી છે? ગાંજો પીને શિવરાત્રી ઉજવે છે. આજની યુવા પેઢી શિવરાત્રીનો સાચો મહિમા જાણતી જ નથી. ગાંજો તો ભોળાનાથના ભગત સાધુ સંતો પીવે છે, આપણી જેવા આમ માનવી નહીં. અને આજની યુવા પેઢી શિવરાત્રીના નામે ગાંજાના વ્યસન તરફ જઈ રહી છે. શિવરાત્રીનો સાચો મહિમા કે શિવરાત્રીના દિવસે શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા હા ઓ મહાત્મા. અને ત્યારથી શિવરાત્રી મનાવવામાં આવે છે. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે આજની યુવા પેઢીને ગાંજા જેવી ખરાબ લતે લાગવું નહીં અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું. અને શિવરાત્રીનો સાચો મહિમા તો મહાદેવની આરાધના છે. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો. જય માતાજી. શિવ શંભુ શિવ શંભુ.